જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા છે ચાર ચકલીઓ। ચાર ચકલીઓ હતી। તળાવના કિનારે એક ઝાડ ઉપર રહે। એવામાં અધિક માસ આવ્યો। ગામની વહુઓ તળાવને કિનારે વાસણ કરવા આવે છે, પછી ઝાડના છાંયે બેસી અલક મલકની વાતો કરે છે। એવામાં એક જણી બોલી, કાલથી પવિત્ર પુરુષોત્તમ માસ બેસે છે, એટલે આખો અધિક માસ નદીએ નાહવાની, કાંઠાગોરમાંની વાતો કરી ગીતડા ગાવાનો આનંદ આવશે અને બધાના મનોરથ ભગવાન પુરુષોત્તમરાય પૂર્ણ કરશે। બધાની સાથે ગામના ગોરાણીમાં પણ હતા। તેઓ બોલ્યા, હા બાઈ, પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરીશું, નકોરડા ઉપવાસ કરીશું, એકટાણા કરીશું, ધારણા પારણા કરીશું। એક જણી બોલી, બાઈ, આપણાથી તો ઉપવાસ એકટાણા થાય નહીં, ભૂખ્યા રહેવાય નહીં। એટલે ડોશીમાં બોલ્યા, જો સાંભળ બાઈ, મેં સાંભળ્યું છે કે જે જમાડવામાં માને તે જગદીશ પાસે જાય, જે જમવામાં માને તે જયલોકમાં જાય, જે જમાડવામાં માને તે જગદીશ પાસે જાય, જે જમા કરવામાં માને તે જયલોકમાં જાય, અને જે જમવામાં માને તે જસલોકમાં જાય। એટલે વ્રત નિયમ કરે, જમાડવામાં માને અને બ્રાહ્મણોને ભોજન કરાવે તે ભગવાન પાસે જાય। ધન દોલત હોય એમાંથી દાન ના કરે એને જમ આવીને લઈ જાય। ઉપવાસ ના કરે અને માત્ર ખાવામાં જ જીવડો રહે તે માંદો પડે દવાખાને જાય। માટે વ્રત નિયમ કરવા જોઈએ, ઉપવાસ કરવા જોઈએ। આમ વાતો કરતા બધા વિખરાય છે। ઝાડ ઉપર બેઠેલી ચાર ચકલીઓ એ બધી વાત સાંભળી અને ચારેયે નિયમ લીધું। એક બોલી, હું તો આખોય માસ ઉપવાસ કરીશ। બીજી બોલી, હું તો એકટાણું કરીશ। ત્રીજી બોલી, હું ધારણા પારણા કરીશ। ચોથી કહે, ના બાઈ, મારાથી ભૂખ્યા રહેવાય નહીં, હું તો ખેતરે જઈ દાણા ખાઈશ। આ સાંભળી ત્રણેય ચકલીઓ બોલી, જેવી તારી ઈચ્છા બાઈ। પછી તો બીજો દિવસ થયો અને અધિક માસ શરૂ થયો। ચારેય ચકલીઓ સવારમાં નદીમાં સ્નાન કરી ઉપવાસ કરે, એકટાણા કરે। ચોથી ચકલી આખો દિવસ ચણા ખાઈ। હવે રહી ચોથી ચકલી, જે ખાવામાં જ નવરી ન થતી હતી। તેનું ઠેકાણું ક્યાંય પડે નહીં, પરંતુ તેમ છતાંય જેમ તેમ કરી તેનું ઠેકાણું પડ્યું। ચોથી એક મજૂરના ઘરમાં ગઈ। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। અધિક માસ નાહવા આ ચારેય નદી કિનારે આવી। જ્યાં એકબીજા ઉપર નજર પડી અને તે ઓળખી ગઈ। ચારેયને પૂર્વજન્મનું જ્ઞાન હતું, તેથી ઓળખતા જ એકબીજાને ભેટી પડી સુખ દુઃખની વાતો કરવા લાગી। પેલી મજૂરણ કહે, તમે ત્રણેય સુખમાં અને મારે તો મળે તો ખાવાનું નહીંતર ફાફા। પોતાની ગત જન્મની બહેનપણીના દુઃખની વાત સાંભળી એકે કહ્યું, જો બહેન, તને સમજાવી હતી, પરંતુ તે નાદાની કરી, આખોય માસ ખાધું પીધું અને મજા કરી તો તેનું ફળ તને મળ્યું, પરંતુ દુઃખી થઈશ નહીં। તું અધિક માસ નાહવા આવી છે તો આજથી જ આખો મહિનો ઉપવાસ કર, પુરુષોત્તમરાયની ભક્તિ કર અને ભગવાનમાં શ્રદ્ધા રાખી વ્રત પૂર્ણ કર। ભગવાન તો કૃપાના સાગર છે તારી સામે, અને તું એમની કૃપાથી સુખી થઈશ। આમ મજૂરણે આખોય માસ શ્રદ્ધા અને વિશ્વાસથી વ્રત કર્યું। રોજ નાહવા જાય છે, કથા વાર્તા સાંભળે છે, ઉપવાસ કરે છે। આમ પુરુષોત્તમ માસ પૂરો થાય છે। એવામાં એ ગામમાં મેળો ભરાય છે। મજૂર અને મજૂરણ ઉછીના પાછીના કરી થોડા રૂપિયા ભેગા કરી તેનો માલ લઈ મેળામાં વેચે છે। ભગવાનની કૃપાથી બધો માલ વેચાઈ ગયો અને બીજો લાવ્યા તે પણ વેચાઈ ગયો। આમ ઉછીના પૈસા લીધા હતા તે પણ પાછા આપવા છતાંય પણ થોડા વધ્યા। એ પૈસામાંથી નાની દુકાન કરી અને ધીરે ધીરે દુકાન ધમધોકાર ચાલવા લાગી। જોત જોતામાં તો મજૂર ધનવાન બની ગયો। મજૂરણે પુરુષોત્તમ પ્રભુની કૃપાથી આ બધું થયું અને તેનો આભાર માન્યો। પોતાની વાતનું દુઃખ નથી, હવે તેમને કોઈ વાતનું દુઃખ નથી। તેઓ વ્રત નિયમ કરે છે અને ભગવાન ઉપર શ્રદ્ધા વિશ્વાસ રાખે છે। હે પુરુષોત્તમરાય, સૌની ઉપર આપની કૃપા દ્રષ્ટિ રાખજો અને સૌને ફળજો। બોલો પુરુષોત્તમરાયની જય। આવી જ કથાઓ, વાર્તાઓ અને હકારાત્મક વાતો સાંભળવા માટે અમારી સર્વ ગુડ વાઇબ્સ ઓફિશિયલ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।